ખેડૂતો માટે અતિ માઠા સમાચાર છે। અરબ સાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય છે। તમામ બંદર પર લગાવાયું છે ભય સૂચક સિગ્નલ। તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ગુજરાતથી અંદાજે 700 કિલોમીટર દૂર છે ડિપ્રેશન। 25 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે ડિપ્રેશન। હજુ 24 કલાક ગતિ ગુજરાત તરફ રહેવાની સંભાવના છે। સિસ્ટમ નજીક આવશે તો ખેડૂતોની માઠી દશા થઈ શકે છે। માવઠું થશે તો ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન। કાપણી સમયે તૈયાર પાક પર ફરી શકે છે પાણી। બંગાળની ખાડીમાં પણ સર્જાયું છે લો પ્રેશર। તો બે બાજુથી એટેક જે છે તે ખેડૂતો ઉપર થઈ શકે છે। એક તરફ અરબ સાગરની અંદરની પરિસ્થિતિ એવી છે કે જ્યાં આગળ ડિપ્રેશન સર્જાઈ ચૂક્યું છે। ગુજરાત તરફ તેની ગતિ જોવા મળી રહી છે। બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ હાલમાં પરિસ્થિતિ એ છે કે ત્યાં લો પ્રેશર જોવા મળી રહ્યું છે કે જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે અને કમોસમી વરસાદથી નુકસાન ખેડૂતોને થઈ શકે। ખેડૂતોને ધણધણાવી નાખતા એંધાણ। ગુજરાતમાંથી ભારે વરસાદની સંભાવના। ખેડૂતો પર મોટી ઘાત ત્રાટકવાની આશંકા। હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીનું અનુમાન 8 ઇંચ સુધી ખાબકી શકે છે વરસાદ। આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર પર ખતરો છે। ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે। સુરત, વલસાડ, ભરૂચમાં વરસાદનો ખતરો છે। ભાવનગર, અમદાવાદ, બોટાદમાં વરસાદનો ખતરો છે। અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદનો ખતરો છે। જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં વરસાદનો ખતરો છે। સોમવાર સુધીમાં થઈ શકે છે 4 થી 8 ઇંચ વરસાદ। ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ 3 ઇંચ સુધી વરસાદ સંભવ હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન, દરિયામાં કરંટ અને પવન વધવાની સંભાવના। ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જ્યાં આગળ વાદળછાયું વાતાવરણ અને વરસાદ જે છે તે શરૂ પણ થયો। જેમ કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠાની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાવાની પરિસ્થિતિ હતી। તો તે પ્રમાણે સૌરાષ્ટ્રથી પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ બંદરો ઉપર સિગ્નલ લગાવવાની શરૂઆત થઈ ગઈ છે। હાલમાં 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારો માટે, ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે। તો હળવાથી મધ્યમ વરસાદને લઈને હાલમાં જાણકારી છે, પરંતુ હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ ત્યાં સુધી જાણકારી આપી છે કે જે અરબ સાગરની સિસ્ટમ છે, પશ્ચિમ બંગાળની જે લો પ્રેશરની સિસ્ટમ છે, આ તમામ વસ્તુ ગુજરાત ઉપર અસર કરશે અને તેના કારણે ગુજરાતમાં 1 ફૂટ જેટલો વરસાદ, કેમ કે 4 થી 8 ઇંચ વરસાદની શક્યતાઓ જ્યારે તેમને સેવી છે તો 1 ફૂટ જેટલો વરસાદ થઈ શકે છે। ચોમાસું સત્તાવાર વિદાય લીધા બાદ પણ આ પરિસ્થિતિ ગુજરાતમાં સંભવ છે, કારણ કે 2 સિસ્ટમ જે ગુજરાતનો વારો પાડી દેશે। એક તો પશ્ચિમ બંગાળની અંદરનું લો પ્રેશર, બીજી તરફ ડિપ્રેશન કે જે અરબ સાગરમાં છે અને જે 24 કલાક દરમિયાન, આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પર તરફ આગળ વધી રહ્યું છે। પોરબંદર પર પણ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે લગાવાયું છે સિગ્નલ। પોરબંદરથી પણ સમાચાર। અલગ અલગ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે અસર માનવામાં આવી રહી છે। આ સિગ્નલ આપ જોઈ રહ્યા છો કે જે ખતરાનું સિગ્નલ છે, જે 1 નંબરનું સિગ્નલ માનવામાં આવે છે, જેનાથી દરિયાની અંદર માછીમારોને પણ ખ્યાલ રહે કે બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। પરિસ્થિતિ આવનાર સમયમાં વાવાઝોડાની પરિસ્થિતિને કારણે અસર થઈ શકે છે। તો પોરબંદર પર આ સિગ્નલ જે લગાવવામાં આવ્યું છે ખેડૂતો માટે પણ ચિંતાજનક છે, માછીમારો માટે પણ ચિંતાજનક હાલમાં જોવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, હવામાન નિષ્ણાંતો જે આગાહી કરી રહ્યા છે, તમામ વસ્તુને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવી રહી છે। માવઠાની આગાહીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે। તૈયાર થયેલા પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે। ખેતરોમાં હાલ મગફળી અને સોયાબીનનો પાક તૈયાર થઈ ગયો છે, જેને કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ માવઠું આ મહેનત પર પાણી ફેરવે તેવું લાગી રહ્યું છે। ખેડૂતો શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરે તે પહેલા જ કમોસમી વરસાદનું સંકટ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તહેવાર ઉપર માણસો વૈયા ગયા, માવઠાની આગાહી આવી છે। ખેડૂતને અમારે કરવાનું શું હવે? ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય ને કર્યો હોય ખર્ચો, અટાણે બધું અમારું પાણીમાં જાય છે।
તો હાલ ખેડૂતો પાકને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે મજૂરોને બમણી મજૂરી આપીને કામગીરી કરાવી રહ્યા છે. ખેડૂતોએ પાક લેવા માટે મોટો ખર્ચ કર્યો છે, પરંતુ જો ફરી વરસાદ થાય તો તૈયાર પાકને મોટું નુકસાન થશે. હમણાં સુધી વરસાદ પડતો હતો અને જમીનની અંદર પાક મગફળીને એવું બધું ઊભું હતું અમારું. મજૂર મળતા નહોતા અને મજૂરી ઘણી ઊંચી થઈ ગઈ છે, ખર્ચા ખૂબ થઈ ગયા છે. અગાઉ વરસાદ પડ્યો એમાં નિંદામણ એટલું બધું જમીનમાં થયું, ખૂબ ખર્ચો થયો, માંડ કરી થોડો ઘણો પાક લીધો ન લીધો અને હજી પડ્યો છે. ત્યાં પાછી 7 દિવસની આગાહીકારો કહે છે કે વરસાદ આવી, તો હવે આમાં ખેડૂતે કરવું શું? અમારે જો એમાં માવઠું થાય તો જમીનની અંદર જે મગફળી છે એ સંપૂર્ણ અમારી ફેલ થાય અને ઉગી જાય એવી પરિસ્થિતિ છે આજની તારીખે. એટલે માવઠાની તો ચિંતા છે, સવાલ નથી. ખેડૂતોને પૈડા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક બાદ એક માવઠાની આગાહીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે. ફરી 25 થી 2 નવેમ્બર સુધી માવઠાની આગાહીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢના આ જે ગ્રામ્ય પંથકના જે વિસ્તારો છે ત્યાંની હાલ સ્થિતિ આપ જોઈ શકો છો. તહેવારોને હજુ 2 દિવસ થયા છે, પૂર્ણ થયા છે તેને, પરંતુ ખેડૂતો પર આ માવઠાની ચિંતા વધી છે. આગામી સમયમાં શિયાળુ પાકનું વાવેતર કરવું હોય, જો આ માવઠું થાય તો તે શિયાળુ પાક પણ ન થઈ શકે. ચોમાસામાં પણ ખેડૂતોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. એટલે ખેડૂતોને એક બાદ એક જે સામનો કરવો પડી રહ્યો છે મુશ્કેલીઓનો. ને હાલ જે રીતે આપ જોઈ શકો છો કે ફરી માવઠાની આગાહીના કારણે ખેડૂત હેરાન બન્યો છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. અને સમાચારો પર નજર કરીએ. બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતા કિશોરીનું મૃત્યુ થયું છે. લોખંડની પાઇપમાં ફટાકડા ભરી ફોડતા બની છે ઘટના. લોખંડની પાઇપ માથામાં વાગતા કિશોરીનું મોત થયું. અમદાવાદના ચેનપુર મેઘા આર્કેડ નજીકનો બનાવ છે. બેદરકારીપૂર્વક ફટાકડા ફોડનાર 3 સામે ફરિયાદ. ફટાકડા ફોડતા પાઇપ કિશોરીના કપાળના ભાગે વાગી હતી. કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચતા કિશોરી બેભાન થઈ ગઈ હતી. સારવાર દરમિયાન કિશોરીનું મોત થયું. ફટાકડા ફોડનાર શિવાંગ ગૌર સહિત કાયદા સંઘર્ષમાં રહેલ 2 સગીરને ઝડપી લેવામાં આવ્યા છે. તો પાઇપની અંદર આ ફટાકડા નાખી અને ફોડવામાં આવતા હતા. ત્યાંથી કિશોરી પસાર થાય છે. આ સીધી જ પાઇપ તેને માથા પર જઈને વાગે છે અને કિશોરી ત્યાં ને ત્યાં બેભાન થઈને પડી જાય છે. ત્યારબાદ તેને સારવાર માટે ખસેડવામાં આવે છે, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થાય છે. બનાવમાં તો ભાઈ એવું છે કે અમારા ચેનપુર વિસ્તારનો કુંતેશ્વર મહાદેવ છે, બહુ પ્રખ્યાત છે. અને એના આ જ 4 રસ્તા ઉપર છેલ્લા 3 વર્ષથી આવી પાઇપો ઉપર અંદર વસ્તુને સમજો કે 12-15 મિર્ચી, સૂતળી આવું બધું ભરીને ફોડવાનું કામ ચાલી રહ્યું છે. બરાબર છે. ઘણી વખતે વાલીઓએ એમને પોતાના ડરના કારણે કે અવાજના કારણે એ લોકોને વારંવાર સમજાયેલા બી છે કે આ વસ્તુ રોંગ છે. પણ પોતપોતાના માહોલને અનુભવને કરવાના ચક્કરમાં આ પાઇપ ઉપર એને એ લોકો 15-12 જેવા કંઈક સૂતળી સંખ્યા જે હોય, પણ એ સૂતળી એટલા ભરીને એ લોકોએ બ્લાસ્ટ કર્યું. તો એની ગ્રેવિટી એ સહન ના કરી શક્યું. એ ગ્રેવિટીના કારણે તમે જોશો તો અહીંથી એ પાઇપ અહીંયા છોકરી ઊભેલી એનું માથું ફાડીને શટરે અથડાઈ અને છેક ડસ્ટબિનમાં ત્યાં પાઇપ ઘૂસી ગયેલો સાહેબ. તો હાલમાં જે વ્યક્તિ છે તેમનું કહેવું છે કે અનેક વખત આ લોકોને ના પાડવામાં આવી છે, અનેક વખત આ કહેવામાં આવી રહ્યું છે કે આ રીતે ફટાકડા ન ફોડવા, પરંતુ તેઓ અખતરા કરતા રહે છે. એક સૂતળી બોમ્બ કેટલો ભયંકર હોઈ શકે છે તે સૌને ખ્યાલ છે, ત્યારે તેના બદલે 10-10, 12-12 સૂતળી બોમ્બ એકસાથે ફોડવામાં આવી રહ્યા છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું સ્થાનિકોનો દાવો છે. તો ફટાકડાએ જીવ લીધો છે. જે સગીરા ત્યાં આગળ ફટાકડા ફોડતી પણ ન હતી, પરંતુ ત્યાં આગળ ઊભી હતી, ત્યાંથી પસાર થઈ રહી હતી, તે આ 3 લોકોના કારણે પોતાનો જીવ ખોઈ બેઠી છે. પરિવારજનો હાલમાં પોલીસ ફરિયાદ કરી આરોપીઓને પકડવાની માંગ કરી રહ્યા છે. એક દીકરીને માથાના ભાગે ઈજા થયેલ, જે બાબતે શરૂઆતમાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આ દીકરીનું તે દિવસે સાંજે આશરે 6 વાગે મરણ નિપજેલ, જેના આધારે પ્રથમ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આ કામે વધુ તપાસ કરતાં 2-3 વિડીયો ફૂટેજ સામે આવેલ, જેના આધારે આરોપીઓની ઓળખ થઈ ગઈ અને એ આધારે આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. અને આ જે ગુનો એમાં BNSની કલમ 106(1), 288, 223 તેમજ 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. દિવાળીના પર્વ દરમિયાન બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતા એક નિર્દોષ કિશોરીનું મૃત્યુ નિપજ્યું છે.
વાત છે અમદાવાદના ચેનપુર વિસ્તારની. ચેનપુર વિસ્તારમાં મેગા આર્કેડ આવેલું છે કે જ્યાં જે 3 યુવકો હતા તે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડી રહ્યા હતા. હું આપને સૌપ્રથમ તો એ ઘટના સ્થળ બતાવીશ કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં એક લોખંડની પાઇપની અંદર લગભગ 8 થી 10 સુતળી બોમ્બ તેઓએ મૂક્યા હતા અને ત્યારબાદ તે ફોડ્યા હતા. અને જ્યારે આ બોમ્બ ફૂટ્યા હતા તે દરમિયાન જે પાઇપ છે તે પાઇપ ત્યાંથી સીધી ઉડીને આ બાજુ આવી હતી. જે મેગા આર્કેડનું કોર્નર છે તે કોર્નર ઉપર આવી હતી એ પણ હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ. 2 કિશોરી છે, એક 16 વર્ષની કિશોરી તેની મિત્રની સાથે અહીંયા ઊભી હતી અને તે દરમિયાન જ્યારે લોખંડની પાઇપ છે તે ઉડીને આ કિશોરીના કપાળ ઉપર વાગી હતી. જોકે જે સ્પીડ એટલી ભયંકર હતી કે કિશોરીની કપાળ ઉપર એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે ચારે તરફ લોહી જોવા મળ્યું હતું. ચારે તરફ આપ જોઈ શકો છો અહીં એટલું બધું બ્લીડિંગ થયું હતું જેને કારણે કિશોરી છે તે તરત બેભાન થઈ ગઈ હતી અને આસપાસના સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ લોખંડની પાઇપ છે તે કિશોરીને કપાળ પર વાગ્યા બાદ આ જે દુકાનનું શટર છે તે શટર ઉપર પણ અથડાઈ હતી જેનું નિશાન પણ આપ જોઈ શકો છો. આ જે નિશાન છે અહીંયા આ લોખંડની પાઇપ અડી હતી અને ત્યારબાદ અહીંયાથી આ જે લોખંડની પાઇપ સામેની તરફ ગઈ હતી અને સામેની તરફ એક ડસ્ટબિન પડ્યું હતું. આ ડસ્ટબિન પણ તોડી નાખ્યું છે અને કયા પ્રકારની આ ડસ્ટબિનની હાલત છે તે પણ જોઈ શકાય છે. એટલે આ જ ઘટના ઉપરથી ગંભીરતા સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે આ જે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને તેનું પરિણામ શું આવ્યું છે. જે લોખંડની પાઇપ જે ઉડીને આવી હતી તેની સ્પીડ કેટલી હતી તેનો અંદાજ પણ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે અને તેને જ કારણે એક નિર્દોષ કિશોરીનું મૃત્યુ નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે 3 લોકો છે તેઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાત્રે બેફામ બન્યા નબીરાઓ. કાયદા વ્યવસ્થાની ધજિયા ઉડાવતા યુવાનો જાહેરમાં ફટાકડા ફોડી બનાવી રહ્યા છે રીલ્સ. પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. કાયદા મુજબ જાહેરમાં ફટાકડા ફોડવાની મનાઈ છે. 3 વિડીયો સામે આવતા પોલીસે કરી છે કાર્યવાહી. જાહેરમાં ફટાકડા ફોડનાર પ્રફુલ ખોડભાયા સામે કાર્યવાહી થઈ છે. પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન. હાલ અન્ય 2 વિડીયો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તો એક તરફ અમદાવાદમાં જીવ ગયો છે એક યુવતી કે જે ત્યાંથી પસાર થઈ રહી હતી, બીજી તરફ જાહેરમાં ફટાકડા ફોડી રીલ્સ બનાવવામાં આવી રહી છે. જે જાહેરનામું હતું તેનું ભંગ કરવામાં આવી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમાર પાસેથી મેળવીશું. અમાર, વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી, શું છે સમગ્ર ઘટના? ચોક્કસ કે જે રીતે દિવાળીની રાત્રે જાહેરમાં ફટાકડા ફોડવાની જે ઘટનાઓ સામે આવી છે, જુદી જુદી 3 ઘટનાઓના જે વિડીયો વાયરલ થયા છે, જેમાં મધુરમ ગેટ પાસે એક યુવક ફટાકડા ફોડતો હતો અને તેનો રીલ્સ બનાવી અને વિડીયો વાયરલ કર્યો હતો. તેમાં જે સી ડિવિઝન પોલીસ દ્વારા છે તે પ્રફુલ ખોડભાયા નામના શખ્સ સામે કાર્યવાહી કરી છે, તેની અટકાયત કરી અને કાયદાનું ભાન. બીજી તરફ 2 અન્ય વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં એક જુનાગઢના ચોકસી બજારની અંદર એક વ્યક્તિ જાહેરની અંદર હાથમાં ફટાકડાની સર લઈ અને ફોડી રહ્યો છે. પોતાનું તો ઠીક, પરંતુ અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે. અને ત્રીજો પણ એક વિડીયો વાયરલ થયો છે. કુલ 3 જે વિડીયો વાયરલ થયા છે તેમાં એક જ શખ્સ સામે કાર્યવાહી થઈ છે, જ્યારે અન્ય 2 શખ્સો સામે ક્યારે કાર્યવાહી થાય છે, ક્યારે પોલીસ કાયદાનું ભાન કરાવે છે તે મહત્વનું છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. અમાર, તો હાલમાં પોલીસની કાર્યવાહીની રાહ જોવામાં આવી રહી છે જે જાહેરનામાનો ભંગ થયો છે તેને લઈને. તો રાજકોટમાં પણ નબીરાઓ બન્યા છે બેફામ. કાયદા કે પોલીસના ભય વગર નબીરાઓ બેફામ થઈ શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે ચાલુ કારમાં ફટાકડા ફોડી જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. કારમાંથી ફટાકડા બહાર ફેંકતા નબીરાનો વિડીયો વાયરલ થયો છે. નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ચાલુ ગાડીએ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. ચાલુ ગાડીએ જ ફટાકડાને પ્રગટાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેને બહાર ફેંકવામાં આવી રહ્યા છે. જાહેર રસ્તા પર આ રીતે સુતળી બોમ્બને ફેંકી અને ત્યારબાદ ઉજવણી કરવામાં આવતી હોય કે જે ખોટી રીતે થઈ રહ્યું છે. દિવાળીની અંદર જે જાહેરનામા હતા તમામનો ભંગ થઈ રહ્યો છે. અને આ 3 દ્રશ્યો અમદાવાદ, રાજકોટ, જુનાગઢને સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલાક લોકો દિવાળીના તહેવારમાં આપવામાં આવેલી છૂટછાટનો ખોટી રીતે ફાયદો ઉઠાવી રહ્યા છે, ખોટી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
અન્ય મહત્વના સમાચાર, એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. આ કાર્યક્રમને અનુલક્ષીને એકતાનગર ખાતે પ્રકાશ પર્વ 2025 ચાલી રહ્યું છે, જેમાં રંગબેરંગી લાઇટોની ઝગમગાહટ, આકર્ષક ડેકોરેશન અને આદિવાસી લોકનૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુરતમાં છઠ પૂજાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પીપલોદમાં રાધાકૃષ્ણ મંદિર પાછળ છઠ પૂજાનું આયોજન કરાયું. આયોજનમાં અંદાજિત 10,000થી વધુ લોકો એકઠા થશે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં 2014થી મનપા અને સામાજિક સંસ્થાઓની મદદથી 15થી વધુ સ્થળોએ છઠ પૂજાનું આયોજન થાય છે. વર્ષોથી સ્થાયી થયેલા ઉત્તર ભારતના લોકો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે પૂજન મહોત્સવમાં ભાગ લે છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં રોજીરોટી માટે અલગ અલગ રાજ્યના લોકો આવીને વસ્યા છે. હાલ દિવાળી પતી છે અને દિવાળી બાદ છઠ પૂજા જે ઉત્તર ભારતના લોકોનો સૌથી મોટો તહેવાર કહેવાય છે. તહેવારને લઈને લોકો મોટી સંખ્યામાં વતન તરફ તો પહોંચ્યા છે, પણ જે લોકો વર્ષોથી સ્થાયી થયા છે તેવા બિહાર અને ઝારખંડના લોકો સુરતમાં છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે. ત્યારે છઠ પૂજાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જે પ્રકારે સુરતની તાપી નદી છે તેના કિનારે અલગ અલગ જગ્યા 17 કરતાં વધુ જગ્યા પર છઠ પૂજાની તૈયારી કરવામાં આવતી હોય છે. બિહાર વિકાસ પરિષદના આગેવાનો આપણી સાથે છે. આપણે સીધા વાત કરીએ, સર, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? આ સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ અને સુરત મહાનગરપાલિકાના માધ્યમથી 2014થી અહીંયા શરૂ થયા છે. આ આયોજન આખા શહેરમાં 18થી 20 જગ્યા ઉપર કોર્પોરેશનના સહયોગથી આ વિભિન્ન સંસ્થાઓ દ્વારા આયોજન થાય છે. જે એમાં બધા સહયોગ કરે છે. જે શ્રદ્ધાળુ હોય એ તો હોય જ છે, જે વ્રતી હોય એ વ્રત રાખે છે, જે શ્રદ્ધાળુ હોય એ દર્શન માટે આવે છે. એમાં બહુ મોટા પર્વના રીતે આ આયોજન થાય છે અને પર્વને લોકો ઉજવે છે. બિલકુલ, બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય કે ઝારખંડના લોકો આ તહેવારને ધૂમધામથી ઉજવે છે. ત્યારે તાપી નદી કિનારે અલગ અલગ 18થી 20 જગ્યા પર આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. કહી શકાય કે હજારોની સંખ્યામાં લોકો અહીંયા તાપી માતાના દર્શન માટે પહોંચશે. સૌથી મહત્વની વાત છે કે છઠ પૂજામાં પ્રથમ દિવસે ડૂબતા સૂરજની અને બીજે દિવસે ઉગતા સૂરજની પૂજા કરવામાં આવતી હોય છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હાલ રોકાઈશું એક વિરામ માટે. મહત્વના સમાચાર સૌરાષ્ટ્રથી મળી રહ્યા છે. રાજકોટથી સમાચાર, જેતપુરમાં આંચકો અનુભવાયો છે. જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ છે. ગોંડલથી 24 કિલોમીટર દૂર નોંધાયું છે કેન્દ્ર બિંદુ. 12:37 ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 12:37 આ ઘટના ઘટી હતી કે જેમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા છે. વધુ જાણકારી મેળવીશું. ન્યૂઝ 18 સમાચાર મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, શું થયું હતું હાલમાં? વધુ શું જાણકારી છે ભૂકંપના આંચકાને લઈને? બિલકુલ ચોક્કસ. જેતપુર શહેર ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. 12:37 ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેમાં ભૂકંપના હળવો આંચકો આવ્યો હતો. હળવો આંચકા લોકોને ખાલી અહેસાસ થયો હતો. 1 કે 2 સેકન્ડ પૂરતો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જે રીતે જાણકારી મુનાફ મળી રહી છે, કેટલા વિસ્તારને આ આંચકા અનુભવાયો હોવાની જાણકારી છે? બિલકુલ ચોક્કસ. જેતપુરના જે ગ્રામ્ય પંથકો છે, દેવકી ગલોલ છે, અમરનગર છે, જેતપુર શહેર છે, આજુબાજુ વિસ્તાર છે, તે વિસ્તારના અંદરમાં હળવો આંચકો આવ્યો હતો. લોકોને ખાલી અહેસાસ થયો હતો. અહેસાસ થતા જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. અને અત્યારના કોઈ જાનમાલને નુકસાન કે તેને લઈને કોઈ જાણકારી? બિલકુલ, જે ભૂકંપ આવ્યો, ભૂકંપનો આંચકો હળવો હતો તો કોઈ માલ જાનમાલને કોઈ નુકસાન નથી થયું. હળવો આંચકાને લઈને મોટી તકલીફ હતી. તેનો અત્યારે નિરાકરણ આવ્યું કે જે રીતે જે ભૂકંપ હતો તે ભૂકંપ અત્યારે હળવો હતો લોકોને તો અહેસાસ થયો. લોકોને અત્યારે ડર છે કે બની કે આંચકો આવશે એવું ડર છે. લોકો અત્યારે ડરના માહોલમાં છે અત્યારે. આભાર સમગ્ર માહિતી બદલ. તો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, પરંતુ સદનસીબે રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા એટલે કે આંચકો હળવો હતો, જેના કારણે કોઈ નુકસાનની જાણકારી નથી, પરંતુ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
દેશભરમાં 40 સ્થાનો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 51,000થી વધુ યુવાઓને નિયુક્તિ પત્રો આપવામાં આવનાર છે. ત્યારે અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગના 154 યુવાઓને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બામણિયા રહ્યા ઉપસ્થિત. અમદાવાદમાં પણ 154 યુવાઓને નિમણૂક પત્ર આપવાના છે. એમાં 29 બહેનો પણ એમાં સામેલ છે. યુવા ગ્રામીણ પણ એની અંદર સામેલ છે. ત્યારે યુવાઓને એક નવી રોજગારીની સોનેરી એક દિશા મળી છે. ન ફક્ત અમદાવાદમાં પરંતુ સમગ્ર દેશમાં આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે કે જેમાં દેશભરમાં એવા 40 સ્થાનો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. જે યુવાઓ છે કે જે બેરોજગારીમાં ઘટાડો લાવી શકાય તે માટે સરકારનો આ પ્રયાસ, જેમાં તેઓને સફળતા મળતી જોવા મળી રહી છે. કારણ કે એક જ દિવસમાં 40 સ્થળો પરથી કુલ 51,000થી વધુ યુવાઓને નિયુક્તિ પત્રો આપવામાં આવી રહ્યા છે. જે રીતે આપણે પણ સાંભળ્યું કે અમદાવાદમાં જે રોજગાર મેળો હતો તેમાં પણ 150થી વધુ લોકોને આ નિયુક્તિ પત્ર સોંપવામાં આવ્યું છે. ખુદ અમદાવાદની અંદર જ વિવિધ વિભાગના જે 154 યુવાનોને નિયુક્તિ પત્ર રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બામણિયાના હસ્તે આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમની અંદર તેઓએ જે વાત કરી તે પણ સ્પષ્ટ હતું કે જેટલું બને તેટલું યુવાઓને વધુ તક મળે, સરકાર તરફથી મદદ મળે તે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો વાવાઝોડાને લઈને મોટા સમાચાર. લાભ પાંચમની રાત્રે બનશે વાવાઝોડું. બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું. હવામાન વિભાગે આપી જાણકારી. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય છે. અરબ સાગર બાદ બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે. હવામાન વિભાગે જાહેર કર્યો છે સંભવિત ટ્રેક, જેમાં જાણકારી આપવામાં આવી રહી છે કે લાભ પાંચમના દિવસે બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે. એની વાત સ્પષ્ટ છે કે બંગાળના આસપાસના વિસ્તારમાં તો અસર થશે, આંધ્રપ્રદેશ સહિતના ભારતના એ રાજ્યોમાં તો અસર થશે, પરંતુ તેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળશે. અને તેના કારણે જે હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે, ખાસ કરીને અથરિયા શેટ્ટીએ જે જણાવ્યું હતું, અંબાલાલ પટેલે જે જણાવ્યું હતું, તે પ્રમાણેની પરિસ્થિતિ ગુજરાત ઉપર થઈ શકે છે. કારણ કે ડીપ ડિપ્રેશન કે જે ગુજરાતના અરબ સાગર પાસે જોવા મળી રહ્યું છે, બીજું આ વાવાઝોડું પશ્ચિમ બંગાળની અંદર જોવા મળી રહ્યું છે, જે બંને ભેગા થઈ અને ગુજરાત માટે પણ ખતરો જે છે તે બની શકે છે. કમોસમી વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અને હવે હવામાન વિભાગ તરફથી સત્તાવાર રીતે જાણકારી આપવામાં આવી છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. લાભ પાંચમનો એ દિવસ હશે કે જ્યારે પશ્ચિમ બંગાળની એ ખાડી કે જે વાવાઝોડાને આગળ ધપાવતી જોવા મળશે અને ભારતના અનેક વિસ્તારમાં, દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, આ જે ઇમેજ છે તેમાં દેખાડવામાં આવી રહ્યું છે, કોન ઓફ અનસર્ટિનિટી પણ જોવા મળી રહ્યો છે. એટલે કે આસપાસના કયા કયા વિસ્તાર તેમાં અસર થઈ શકે છે. તો દ્રશ્યોની અંદર અમે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. હાલમાં જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે ઇમેજ આપવામાં આવી છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે તેનો પાથ છે, આ પાથ તે પશ્ચિમ બંગાળની ખાડીની સાથે ભારત તરફ જોવા મળી રહ્યો છે. અને જે કોન ઓફ અનસર્ટિનિટી છે, એટલે કે આસપાસનો જે આ વિસ્તાર જોઈ રહ્યા છો તેટલા વિસ્તારમાં તે ફંટાઈ શકે છે. પરંતુ મોટી જાણકારી એ છે જે હવે મળી રહી છે કે લાભ પાંચમનો એ દિવસ હશે કે જ્યારે આ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન બાદ વાવાઝોડું જે છે તે બની જશે અને તેના કારણે જ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં તેની અસર જોવા મળી શકે છે. ધોરાજી તાલુકાના પાટણ વાવમાં ઓસમ ડુંગર ઉપર ગયેલા 12 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા કેશોદ ગામથી 12 લોકો ઓસમ ડુંગર પર આવેલા માત્રી માતાજીના મંદિરે દર્શન કરવા માટે મોડી રાત્રે નીકળ્યા હતા. ડુંગર ઉપર યાત્રિકો ભયભીત હાલતમાં હતા. ડુંગર પર ફસાયા બાદ ધોરાજીના ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો. ધોરાજી ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યા અને તેમની ટીમ ધોરાજી પાટણવાવ ઓસમ ડુંગર રાત્રે જ પહોંચી અને ફસાયેલ 12 લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા. સાબરકાંઠાથી સમાચાર. તલોદના રૂપાલ ગામે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે. નવજાત શિશુના આક્રંદ સ્થાનિકો દ્વારા તપાસ કરતા તાજું જન્મેલ શિશુ મળ્યું છે. ખેતરમાં આવેલા મકાનની બાજુમાંથી તાજું જન્મેલ શિશુ જીવિત હાલતમાં મળ્યું છે. નવજાત શિશુને સારવાર અર્થે 108 દ્વારા તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયું છે. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી ચૂકી છે. મેડિકલ ઓફિસર પાસેથી જાણવા મળ્યું છે કે નવજાત શિશુ બાળકી છે અને તંદુરસ્ત છે. તો હાલમાં નવજાત શિશુને લઈને એ પ્રયાસ થઈ રહ્યા છે કે તેનો જીવ બચી જાય, કારણ કે કેટલા સમયથી બહાર હતું તેનો પણ ખ્યાલ નથી આવ્યો.
પરંતુ તાજું જન્મેલું નવજાત શિશુ જેને સુરક્ષિત રીતે સારવાર આપી જીવાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તલોદના રૂપાલ ગામે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 9 મહિનામાં 80 ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને આ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી મોટી સફળતા મળી છે. NAFIS નામક પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે સપ્ટેમ્બર સુધીમાં 80 મહત્વના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય મુજબ આ ટેકનોલોજીની મદદથી ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ કામગીરી થઈ રહી છે. આ ટેકનોલોજીની મદદથી અલગ અલગ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા ગુનેગારોના ફિંગરપ્રિન્ટનો ડેટાબેઝ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમમાં સમાવવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે. હવે નેફિસના આવ્યા પછી આ જે તમામ ફિંગરપ્રિન્ટ્સ છે એ હવે રાષ્ટ્રીય લેવલ ઉપર એક પોર્ટલ છે, નેફિસ પોર્ટલ. એટલે તમામ જગ્યાનું જે આ ફિંગરપ્રિન્ટ આપણે કલેક્ટ કરીએ છીએ બનાવના સ્થળ ઉપરથી એ ત્યાં અપલોડ થઈ જાય છે. ગુજરાતના પણ થાય, તામિલનાડુના પણ થાય, યુપીને પણ થાય અને આસામના પણ થાય, દરેક જગ્યા થાય. એટલે આજે આશરે 1.25 કરોડ જેવા ડેટા નેફિસમાં છે. એમાં આશરે 21 લાખ ગુજરાત રાજ્યના પણ છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે કેવડિયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનું પર્વ પ્રકાશ વર્ષ તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડિયા હોય છે. 7 વર્ષ દરમિયાન 2.75 કરોડ કરતાં વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, જ્યારે આ વર્ષે રોજના 30 થી 40 હજાર પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. 20 ઓક્ટોબરથી તમામ હોટલો, ટેન્ટ સિટી, રો હાઉસ હાઉસફુલ થયા છે. ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, તો રાત્રે કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા કરાઈ છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.